તો મિત્રો આજે આપણે ઘરે હતા એકલા અને કંટાળા હતા એટલે આપણે કચુંબર બનાવવા માટે આઈટમ લઈ લીધી છે. ટોમાટું છે, ડુંગળી છે અને લેબુ, પ્લસ બીજું એક આ મરચું છે અને પ્લસ બીજું એક આ મેઠું. અને લઈ લીધું આપણે આ ડુંગળી અને ટોમાટું કાપવા માટે ચાકુ અને કચુંબર બનાવીને ખાઈએ. અમે ઘરે એકલા હતા, આજ ઘરે કોઈ છે ના આપણા. જોઈ લો, તમને બતાડી દઉં. આ રહ્યું આપણું ઘર, જોઈ શકો છો, કોઈ છે ના. હા મિત્રો, આજે વરસાદનું પણ વાતાવરણ છે એટલે મૂડ બની ગયું કચુંબર ખાવાનું. એટલે થોડું લાવો, ટોમાટો પડે છે અને ડુંગળી પડી છે ને લેબુડી આપણે તો ખેતરમાં વાયેલી જ છે એટલે કીધું મસ્ત કચુંબર બનાવીને ખાઈ લઈએ. તો મિત્રો 2 મિનિટ તમે વેઇટ કરો, આપણે કચુંબર બનાવીને પછી બતાડીએ અને ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ છે. તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત કચુંબર તૈયાર થઈ ગયું છે. ખાવું હોય તો આવી જાઓ, જોઈ શકો છો. આ છે આપણું દેશી કચુંબર. નેચરલ હેલ્થ માટે સારું રહે, આપણા શરીર માટે. ટેસ્ટ કરીશું પહેલાં તો આપણે ડુંગળી. એક નંબર. બીજું ટ્રાય કરશું આ ટોમાટું. શું વાત છે મિત્રો, તમે એકવાર ઘરે ટ્રાય કરજો. આ જોઈ લો ડુંગળી. એકદમ લેબુ નાખવાનું તો ભૂલતા જ નહીં. લેબુ અને મરચું મેઠું. હા 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 હા. બસ તો મિત્રો, મળીએ બીજા બ્લોગની અંદર. અને હા મિત્રો, તમારા ભાઈને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોની અંદર. બાય બધા મિત્રોને.